સરસ મજાના વાતાવરણ સાથે મળી રહ્યો છું ફરીથી આજે દરરોજની જેમ બપોરના ભોજન સાથે તારીખ 28/4/2024 બતાવી રહ્યો છું તમને દ્રશ્યો સીધા બપોરના ભોજનના અને આજના બપોરના ભોજન દાદા છે આપણા બિપિનભાઈ, બીજા જે કૃપા નિકુંજભાઈ બારોટ, જેમનું આજ બપોરનું ભોજન છે તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ભોજન આપવા બદલ. અને આજનું આપણું મેનુ સરસ મેનુ ગરમા ગરમ દાળ ભાત શાક રોટલી અને જલેબી જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે માણસો આપણા અન્નપૂર્ણા લાઈનની બહાર આવી ગયા છે, સરસ મજાની લાઈન કરીને ઊભા છે. આપણા માણસો પ્રેમથી પીરસી પણ રહ્યા છે અને માણસો પ્રેમથી જમી પણ રહ્યા છે. શું તમે પણ ભોજન આપવા માંગો છો? આ લોકોને જમણવા માંગો છો? તમે પણ ભોજનના દાતા બનવા માંગો છો? તો સ્ક્રીન પર સ્કેનર આપેલું જ છે. આપની નાનકડી મદદ કોઈનું જીવન બચાવી શકે છે ને આપ માત્ર 100 રૂપિયાનું યોગદાન આપી શકો છો. કેવો લાગે છે વિડીયો ચોક્કસથી કોમેન્ટમાં જણાવો. બાકી તમારાથી બને એટલા બધો વિડીયો તમે આગળ પહોંચાડો, શેર કરો. આભાર. હવે આપણે થોડીક વાતચીતમાં કરી લઈએ, મળીએ. જય માતાજી દાદા, કેમ છો? મજામાં છો? જમવામાં શું છે આજે દાદા? જય માનવ છે અમારે તમને જે આ ભોજન મળે છે એ ભોજન અમારું કેવું આવે છે? દિવસમાં કેટલી વાર ભોજન આવે છે? 2 વખત. તમે ખુશીથી આનંદ મંગલથી અમારું ભોજન જમો છો? હા, શાંતિથી જમીએ છીએ. શું નામ છે દાદા તમારું? દશરથભાઈ કુલીભાઈ સોલંકી, તારાપુર સિંગીવાળા ગામ. તમે નડિયાદમાં હોસ્પિટલ માટે આવ્યા છો? હા, મારા ભાઈને દાખલ કર્યો. શું થયું તમારા ભાઈને? છાતી બીમારી છે. બરાબર. જય માતાજી. જય માતાજી.